अन्य समाचारों पर नजर करशुं तो अमरेली समाचार આવી રહ્યા છે। જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે આજરોજ ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડેના સંયુક્ત રીતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં આધાર કાર્ડ સાથે આયુર્વેદિક ઓપીડી, ડેન્ટલ વિશ્વ વસ્તી અખવાડિયું ઉજવણી, ફિઝિયોથેરાપી અને જનરલ ઓપીડી લેવામાં આવેલી છે। જેમાં 148 લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લીધેલો છે। આ કેમ્પ અમરેલી જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન જે 108ની જેમ કામ કરતા અશ્વિનભાઈ કુંજડિયા અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો છે। અશ્વિનભાઈ કુંજડિયાને 108 તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે તેઓ કર્મશીલ વ્યક્તિ છે। આ કેમ્પમાં ઉપસ્થિત ડૉક્ટર બશિયા સાહેબ, અતુલભાઈ કાનાણી, ભૂપતભાઈ વાળા, આરોગ્ય વિભાગના સ્ટાફ અધિકારીઓ હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિના વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો, ધારાસભ્યો, બધાએ જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ 34 સીટ જિલ્લા પંચાયતની આવે। 34 સીટ ઉપર આજ સવારે 15/7/2024ના રોજ એક જ સાથે 9 થી 1 આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ને આભા કાર્ડ તેની વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભૂપતભાઈ વાળા, અમારી સાથે દાદભાઈ તલખાણીયાના માજી તાલુકા પંચાયત સભ્ય, ડીએસઓ મકવાણા સાહેબ, બસિયા સાહેબ, તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે સેવાડાના માનવી સુધી કોઈ આ ચોમાસું આવ્યું ને રોગચાળો હોય, સેવાડાના માનવી સુધી કોઈ વંચિત ન રહે આયુષ્માન કાર્ડ વગેરેના, એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા, જિલ્લા પંચાયત દ્વારા, આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। તે બાબતે દરેક જગ્યાએ છે ને અત્યારે અમે દલખાણીયા હતા, અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં 34 સીટ ઉપર ચાલુ છે। રિપોર્ટર સંજય વાળા ધારી સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ।